આપણે સૌપ્રથમ આજે આપણે પાઠ 8 વિશે ભણવાના છીએ, જેનું નામ છે ગતિ. હવે અત્યાર સુધીમાં આપણે સાયન્સની અંદર કેમિસ્ટ્રી ભણી ગયા અને બાયોલોજી ભણી ગયા. કેમિસ્ટ્રીની અંદર આપણે પાઠ 1 અને પાઠ 2 જોયા. ત્યારબાદ બાયોલોજીની અંદર આપણે પાઠ 5, એના પછી એક એન્વાયરમેન્ટલનો પાઠ પણ ભણી ગયા, જે હતો પાઠ 14. અને હવે આપણે જે છે એ નવો જ ટોપિક ચાલુ કરવાનો છે, જે છે ફિઝિક્સનો, એટલે કે ભૌતિક વિજ્ઞાન. ભૌતિક વિજ્ઞાન વિદ્યાર્થીઓ પૂરેપૂરું ધારો કે ઉપર નભેલું છે, એટલે કે ઇમેજિનેશન ઉપર નભેલું છે. આપણે વાત કરીએ ન્યૂટનની ગતિના નિયમો, આ બધી વસ્તુ જે છે એ ફિઝિક્સ છે. આગળ જતાં 11-12 સાયન્સની અંદર એક આખો વિષય જ આવે છે, સબ્જેક્ટ જ આવે છે ફિઝિક્સ. એના વિશે આપણે વાત કરવાની છે. તો ફિઝિક્સ વિશે આપણે પાઠ 8 એટલે કે ગતિ, એની અંદર અભ્યાસ કરીશું. વિદ્યાર્થીઓ, બીજી વસ્તુ કે હવેથી તમારે ધોરણ 9ની અંદર પાઠની અંદર જ એના સમીકરણો પણ ભણવાના આવશે અને તેના દાખલા પણ ભણવાના આવશે. એટલે કે થિયરી પણ ભણવી પડશે, સમીકરણો પણ ભણવા પડશે અને તેને લગતા દાખલાઓ પણ ભણવા પડશે. આ પાઠની અંદર ઘણી બધી વ્યાખ્યાઓ રહેલી છે. તો આ બધી જ વ્યાખ્યાઓ, આ સમીકરણ અને દાખલા, બધી જ વસ્તુ આપણે સરળ ભાષાની અંદર જે પણ ટોપિક જે છે અઘરા હોય તે સરળ કરીને જે છે એ હું તમને શીખવાડીશ. તો સૌ પ્રથમ હવે જોઈએ એની પ્રસ્તાવના, ઇન્ટ્રોડક્શન. વિદ્યાર્થી મિત્રો, ઇન્ટ્રોડક્શનમાં મેં એમ લખેલું છે કે ગતિ એટલે શું. હવે ગતિ એટલે શું મારે તમને કોઈને સમજાવવાની જરૂર નથી, એ તમને બધાને ખબર છે. અહીંયા જે પણ કંઈ ઉદાહરણ લખેલા છે ને, એકદમ સામાન્ય ઉદાહરણ છે, જે તમને બધાને ખબર છે. હવે પક્ષી ઉડે છે તો એ ગતિમાં જ કહેવાય. આપણે ચાલતા હોઈએ તો આપણે ગતિમાં જ છીએ. માછલીઓ પાણીમાં તરે છે તો એ ગતિમાં જ છે. સ્કૂલ બસ ચાલતી હોય છે તો એ પણ ગતિમાં છે. અહીંયા બીજા ઉદાહરણ લખ્યા છે, મોટર ગાડી ગતિ કરે છે. પરમાણુ, અણુ, ગ્રહો, આ બધા જ જે છે એ ગતિમાં છે. પણ ગતિ જે છે એ કોને કહેવાય છે? અમુક વાર આપણે એમ કહીએ સ્થિર વસ્તુ, તો સ્થિર વસ્તુ કોને કહેવાય છે? પ્લસ અમુક વાર આપણે એમ કહીએ છીએ ના આ વસ્તુ ગતિમાં છે, તો ગતિ કોને કહેવાય છે? વિદ્યાર્થી મિત્રો, એક તમને ઉદાહરણ આપું એના પહેલાં વાત કરી લઈએ અપ્રત્યક્ષ અવલોકનની. અપ્રત્યક્ષ અવલોકન એટલે શું? તો કે હવાની ગતિનું અવલોકન, જે આપણે જોઈ શકતા નથી, માત્ર અનુભવ કરી શકીએ છીએ. આપણે એમ કહીએ છીએ કે હવા આવે છે અથવા ખૂબ જ વધારે પવન ફૂંકાય છે, પણ એ પવનને થોડા જોઈ શકીએ છીએ આપણે. પવનને જોઈ શકતા નથી, તો પછી એનું ફિલિંગ એટલે કે અનુભવ કઈ રીતે આવે છે? તો ધૂળના રજકણો ઉડતા હોય છે, ઝાડપાન અને એ બધી વસ્તુઓ જે છે આમ તેમ થતી હોય છે, બરોબર? એના ઉપરથી આપણને ખબર પડે છે કે વધારે પવન ફૂંકાઈ રહ્યો છે, વધારે હવા જે છે આવે છે. તો હવા પણ એક પ્રકારની શું છે? ગતિમાં જ છે. એટલે ઘણી બધી વસ્તુઓ ગતિમાં છે. પણ હું તમને એક ઉદાહરણ આપું કે આપણે ગતિમાં છીએ અત્યારે હાલ. તો અમુક લોકો કહેશે હા ગતિમાં છીએ. કઈ રીતે ગતિમાં છીએ? સૂર્યની આસપાસ પૃથ્વી જે છે ફરે છે, તો આપણે બધાએ ગતિમાં છીએ એમ કહીએ તો પણ ચાલે. પણ હું તો સ્થિર ઊભેલો છું, હું કઈ રીતે ગતિમાં છું? એટલે આ બધી વસ્તુ અવલોકનકારક, ક્યાંથી અવલોકન કરે છે ને એના ઉપર જે છે નભેલું છે. હું તમને એકદમ સરળ ભાષામાં સમજાવી દઉં કે એક સ્કૂલ બસની અંદર, આ આપણા NCERT બુકની અંદર ઉદાહરણ આપેલું છે કે એક સ્કૂલ બસ છે. હવે સ્કૂલ બસની અંદર એક વિદ્યાર્થી બેઠેલો છે અને સ્કૂલ બસ એના ઘરેથી, એ વિદ્યાર્થીના ઘરેથી સ્કૂલની તરફ જઈ રહી છે. આ વિદ્યાર્થી જ્યારે સ્કૂલ બસની અંદર જોશે, બરોબર, તો એની પાછળ બેઠેલો વિદ્યાર્થી એને કેવો દેખાશે? સ્થિર દેખાશે કે ગતિમાં દેખાશે? સ્થિર દેખાશે. હવે એ જ વિદ્યાર્થી જ્યારે સ્કૂલ બસની બહાર નજર કરશે ત્યારે એને બહાર જે દ્રશ્ય જોઈ રહ્યો છે
ઉદાહરણ તરીકે કોઈ વૃક્ષ જોઈ રહ્યો હશે કે પછી બીજી કોઈ વસ્તુ જોઈ રહી હશે, બરાબર, ત્યારે એને બધી વસ્તુ કેવું દેખાશે? ગતિમાં દેખાશે, બરાબર. તો આ બધી વસ્તુઓ જે છે એ અવલોકનકારક ક્યાંથી કોઈ વસ્તુ નિહાળે છે તેના ઉપર રહેલું છે. એના પછી આપણે ચર્ચા કરીએ કે બહાર જે વિદ્યાર્થી ઊભો છે તેને તે બસ જે છે એ કેવી દેખાશે? એ સ્કૂલ બસ જે છે, બહાર વિદ્યાર્થી ઊભો છે ત્યારે તેને જે સ્કૂલ બસ છે કેવી દેખાશે? ગતિમાં દેખાશે, બરાબર. પણ જ્યારે એ વિદ્યાર્થી એની બાજુમાં કોઈ વિદ્યાર્થી ઊભો હોય, બહાર જે વિદ્યાર્થી ઊભો હોય અને એ વિદ્યાર્થીની બાજુમાં કોઈ વિદ્યાર્થી ઊભો હોય ત્યારે એને કેવું દેખાશે? એ જે વિદ્યાર્થી ઊભો છે સ્થિર દેખાશે, બરાબર. તો અવલોકનકારક ક્યાંથી ગતિનું અવલોકન કરે છે તેના ઉપર બધી વસ્તુ જે છે એ રહેલી છે. હજી હું તમને એક ઉદાહરણ આપું કે મેં તમને હમણાં જ કીધું કે પૃથ્વી જે છે એ સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે, પણ એ આપણે ક્યાંથી જોવું પડશે? સૂર્યને સંદર્ભ બિંદુ લઈએ એટલે કે સૂર્યના ત્યાંથી જોઈએ તો આપણને ખબર પડે કે પૃથ્વી જે છે ગતિ કરે છે. પણ અહીંયા તો બધા સ્થિર જ ઊભા છીએ, બરાબર. અહીંયા અત્યારે હું સ્થિર ઊભેલો છું, તો અત્યારે હું ગતિ કરતો નથી, બરાબર. તો આ બધી વસ્તુ અવલોકનકારક ઉપર નભેલી છે. અવલોકનકારક ક્યાંથી જે છે એ તેનું અવલોકન કરે છે તેના ઉપર ગતિ કરે છે કે નહીં સામેવાળી વ્યક્તિ, કે પછી નથી કરતી, તેના ઉપર દરેક વસ્તુ જે છે એ નભેલી છે. હવે આપણે બીજું ઉદાહરણ લઈએ, સૂર્યોદય અને સૂર્યાસ્તની સ્થિતિ. તો એ પણ પૃથ્વી ફરે છે તો સૂર્યોદય અને સૂર્યાસ્ત થાય છે, બરાબર, એટલે એના ઉપર નભેલું છે. પછી વાત કરીએ કે ચંદ્ર જે છે એ પૃથ્વીની આસપાસ ગતિ કરે છે, બરાબર, તો એ પણ એક પ્રકારની ગતિ જ છે. આવી ઘણી બધી ગતિ જે છે એના વિશે આપણે ભણવાનું છે. અમુક ગતિ જે છે રેખીય હોય છે એટલે કે સીધી જ ગતિ હોય છે, અમુક ગતિ વર્તુળાકાર હોય છે, અમુક દોલનની ગતિ હોય છે. ઘડિયાળ હોય છે તો ઘડિયાળ નીચે તમને ખબર છે દોલન આકાર જે છે ગતિ કરતા હોય છે, બરાબર. ઘણી બધી ગતિ વિશે આપણે ભણવાનું છે. એની અંદર સૌ પ્રથમ અત્યારે આપણે શીખીશું સંદર્ભ બિંદુ. જો વિદ્યાર્થી મિત્રો સંદર્ભ બિંદુ શીખશે ને, બરાબર, એને ગતિનો ખ્યાલ પછી આવશે કે ગતિ જે છે એ કોને કહેવામાં આવે છે, બરાબર. એટલે મેઇન વસ્તુ છે આ કે સંદર્ભ બિંદુ, રેફરલ પોઈન્ટ શું છે એ આપણે શીખવું પડશે. સૌથી પહેલાં સંદર્ભ બિંદુ શેના માટે વપરાય છે? તો કે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે, બરાબર. પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુ વપરાય છે. હવે આપણે એના ઉદાહરણ જોઈએ. એક ગામમાં એક શાળા રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર દૂર છે. ક્યાંથી? રેલવે સ્ટેશનથી. હું તમને એમ કહું કે 2 કિલોમીટર દૂર છે આ વસ્તુ, લેતો આવતો, પણ ક્યાંથી? કંઈક એનું નક્કી સ્થાન તો હશે ને કે ભાઈ અહીંયાથી 2 કિલોમીટર દૂર છે. હું તમને એમ કહું કે જયપુર 510 કિલોમીટર દૂર છે, પણ ક્યાંથી? સમજો છો વિદ્યાર્થી મિત્રો, બરાબર. નક્કી સ્થાન હશે કે ભાઈ અમદાવાદથી જયપુર જે છે એ 548 કિલોમીટર દૂર છે, એક સ્થાન થયું, બરાબર. તો સંદર્ભ બિંદુ આમાં શું છે? રેલવે સ્ટેશનથી, બરાબર. તો સંદર્ભ બિંદુ આના હિસાબે જોવા જઈએ તો રેલવે સ્ટેશન આવે કે ભાઈ અહીંયાથી આટલું થાય છે, બરાબર. હવે બીજા પોઈન્ટમાં જોઈએ, અમદાવાદથી રાજકોટ 250 કિલોમીટર દૂર છે. તો આની અંદર સંદર્ભ બિંદુ શું થયું? અમદાવાદ, કે ભાઈ અમદાવાદથી દૂર છે. સંદર્ભ બિંદુ જે છે એ તમને આવડવા જોઈએ. એકદમ સરળ છે, બરાબર. સંદર્ભ બિંદુ કોને કહેવામાં આવે છે તમને તરત ખબર પડી જાય. હું તમને એમ કહું કે તમારા ઘરથી તમારી જે સ્કૂલ છે એ 3 કિલોમીટર છે. સંદર્ભ બિંદુ મેં શું લીધું? ઘર. ઘરથી સ્કૂલ આટલી દૂર છે, એટલે સંદર્ભ બિંદુ હશે તો નક્કી થશે કે કોણ કેટલાથી કેટલા અંતરે દૂર ઊભેલું છે અથવા દૂર આવેલું છે. સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુનો ઉપયોગ થાય છે, બરાબર. તેના ઉપરથી ખબર પડે છે કે આટલું અંતર કાપ્યું અને આ વસ્તુ જે છે આટલી ગતિ કરીને અહીંયા સુધી પહોંચે છે, ઓકે, બરાબર. તો આપણે સૌપ્રથમ શીખ્યા આમાં પ્રસ્તાવના
કે ભાઈ ગતિ કોને કહેવામાં આવે છે, બરાબર. એના ઉદાહરણો જોયા. અપ્રત્યક્ષ ઉદાહરણ જોયું, બરાબર. અપ્રત્યક્ષ એટલે મેં તમને હવાનું ઉદાહરણ કીધું કે હવા આવે તો છે પણ દેખાતી નથી, બરાબર. એને આપણે અનુભવ કરીએ છીએ, બરાબર. તો એ પણ ગતિમાં જ છે, તો જ અવલોકન કરતા હોઈએ, અનુભવ કરતા હોઈએ. પછી આપણે સ્કૂલ બસનું ઉદાહરણ જોયું કે અવલોકનકારક ક્યાંથી એ વસ્તુનું અવલોકન કરે છે તેના ઉપર ખબર પડે કે ગતિમાં છે કે નહીં, બરાબર. હવે આપણે આગળ જે છે એ વ્યાખ્યા જોવાની છે અંતર અને સ્થાનાંતરની. ઓકે, તો હવે આપણે જોઈએ અંતર વિશે. અંતર જે છે કોને કહેવામાં આવે છે? સૌપ્રથમ પહેલી ડેફિનેશન, પહેલી વ્યાખ્યા આપણે પાઠની જોઈશું. અંતર આપેલ સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલ ગતિપથની કુલ લંબાઈને અંતર કહે છે. આને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ આપણે અહીંયા લઈશું. ઓ અને એ બે નામ આપી દીધા મેં, ખાસ ધ્યાનથી, બરાબર. ઉદાહરણ જોજો. હવે ઓ જે છે ત્યાંથી કોઈ પદાર્થ જે છે એ ગતિ કરવાની શરૂઆત કરે છે. અહીંયા આપણે એ પદાર્થ જે છે, બરાબર, એ અહીંયાથી ગતિ કરવાની શરૂઆત કરશે. તો જે ગતિ કરે છે, બરાબર, એને ઓથી એ સુધી પહોંચવા માટે શું જોઈશે? સમય તો જોઈશે ને. માની લો કે હું 10 મિનિટનો સમય લઉં છું કે ભાઈ આ જે પદાર્થ છે ઓથી એ સુધી પહોંચવા માટે સમયગાળો જે છે એ કેટલો થશે? આને આ પદાર્થને 10 મિનિટ જેટલો થશે. હવે આપણે જોઈએ એની વ્યાખ્યા. આપેલ સમયગાળામાં, બરાબર, કોઈ પણ વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે સમય તો જોઈશે જ, ડેફિનેટલી. તો આપેલ સમયગાળામાં ગતિ કરતા પદાર્થ છે. ગતિ કરતો પદાર્થ એટલે આ પદાર્થ છે, જે જોજો તમે કે ભાઈ આ પદાર્થ છે, બરાબર. આપેલ સમયગાળામાં, સમયગાળો મેં તમને કીધું એમ જોઈશે જ. ગતિ કરતા પદાર્થે એટલે આ પદાર્થ છે. કાપેલ ગતિપથની કુલ લંબાઈને એટલે કે આ જે વસ્તુ છે ઓથી એ સુધીનું અંતર જે છે, માની લો કે હું તમને કહું છું કે 10 કિલોમીટર છે, બરાબર, 10 કિલોમીટર છે. તો ગતિપથની આ શું થઈ ગઈ કહેવાય? લંબાઈને, બરાબર. શું કહેવામાં આવે છે? અંતર. ખાસ ધ્યાન રાખજો કે અહીંયા કોઈ પદાર્થ લીધેલો છે, એ ઓથી એ તરફ જાય છે, બરાબર. ઓથી એ તરફ જવું હશે તો શું જોઈશે? સૌથી પહેલાં એને સમયગાળો જોઈશે. હવે તે પદાર્થ છે, બરાબર, એ જાય છે એટલે કે આપેલ સમયગાળામાં સૌથી પહેલાં ગતિ કરતા પદાર્થે કાપેલ ગતિપથની લંબાઈ એટલે આ જે લંબાઈ છે ઓથી એ જે છે 10 કિલોમીટર જેટલું છે, એટલે આ તેની લંબાઈ થઈ કહેવાય, બરાબર. તો કાપેલ ગતિપથની લંબાઈને શું કહેવામાં આવે છે? અંતર. અંતરનો એસા એકમ જોવા જઈએ તો મીટર છે. અંતર ઘણા બધામાં દર્શાવી શકાય. મીટરમાં દર્શાવી શકાય, કિલોમીટરમાં દર્શાવી શકાય, એકદમ નાનું હોય તો સેન્ટીમીટરમાં પણ દર્શાવી શકાય, બરાબર. એસા એકમ એનો મીટર છે અત્યારે, સ્ટાન્ડર્ડ એકમ. હવે આપણે તેને એક ઉદાહરણ દ્વારા પણ શીખીશું કે અહીંયા આપણે ઓથી લઈને એ સુધીના અંતર આપેલા છે. આની અંદર કુલ અંતર કેટલું થયું કહેવાય? કોઈ પણ પદાર્થ છે, અહીંયા માની લો કે અહીંયા બસ હશે, એ ઓથી એ સુધી બસ જાય તો બસે કુલ અંતર કેટલું કાપ્યું કહેવાય? તો બસે કુલ અંતર જે છે, બરાબર, 0 થી લઈને અહીંયા 5, 10, 15, 20 એમ કરીને કેટલું અંતર કાપ્યું કહેવાય? 60, બરાબર. તો કુલ અંતર આનું જે છે એ કેટલું કહેવાય? 60 કિલોમીટર. ખાસ એની વ્યાખ્યા પણ સમજજો. સમયગાળો તો જોઈશે જ. બસે પણ ઓથી એ સુધી જવા માટે સમયગાળો તો લીધો જ હશે, બરાબર. કે હું એમ કહું છું કે ભાઈ આ 60 કિલોમીટર છે તો આપણે જોઈએ કે નોર્મલી 1 કલાક જે છે એ જોઈએ 60 કિલોમીટર કાપવા માટે. તો બસે જે છે સમયગાળો કેટલો લીધો? 1 કલાક. તો એ થઈ ગયું ને. આપેલ સમયગાળામાં ગતિ કરતા પદાર્થ એટલે ગતિ કોણ કરે છે? બસ. અને પછી જે છે એ ગતિ કરશે એટલે ગતિપથની કુલ લંબાઈ, કાપેલ ગતિપથની કુલ લંબાઈ કેટલી હતી? 60 કિલોમીટર. એને શું કહેવામાં આવે છે? તો કે અંતર કહેવામાં આવે છે. મેં એક વસ્તુનો ઉપયોગ કર્યો, એ કિલોમીટર હું બોલતો હતો દર વખતે. એ કિલોમીટર એટલે એનો એકમ. મેં તમને કીધું એમ મીટર પણ બોલી શકાય, કિલોમીટર પણ બોલી શકાય, નાનો એકમ હોય તો સેન્ટીમીટર પણ બોલી શકાય, બરાબર. હવે આપણે જોઈશું સ્થાનાંતર. તો સ્થાનાંતર છે ને
એ આનાથી સેજ જે છે એ અલગ છે. સ્થાનાંતરમાં શું કીધેલું છે કે પદાર્થના ગતિપથના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીના લઘુત્તમ અંતરને, લઘુત્તમ એટલે કે નાનું અંતર હોય તે, બરોબર, એને શું કહેવામાં આવે છે? સ્થાનાંતર કહેવામાં આવે છે. અહીંયા આપણે જોઈએ સ્થાનાંતર સૌથી પહેલાં શીખીએ, પછી જ તમને એની વ્યાખ્યા જે છે એ આવડશે, બરોબર. અને એનો એસઆઈ એકમ પણ શું છે? મીટર છે. સ્થાનાંતરની અંદર જોવા જઈએ તો હું એમ કહું છું કે એક પદાર્થ છે એ ઓથી એ જેટલું, ઓથી એ જાય છે, બરોબર. ત્યાર પછી જે છે એ એથી આવે છે બી સુધી. ક્યાં સુધી આવે છે? બી સુધી. તો એ આ રીતે ગતિ કરે છે, ઓ એ અને પછી એથી બી સુધી, ઓથી એ તરફ અને એથી જે છે એ બી તરફ ગતિ કરે છે. હવે આપણે જોવા જઈએ સૌથી પહેલાં ઓ અને એનો સરવાળો કરીશું તો સરવાળો કેટલો થશે? ઓ અને એ, બરોબર, કેટલો થશે? 60, બરોબર. એના પછી આપણે એ અને બી. ઓ અને એ થશે 60 પ્લસ એ અને બી. 60માંથી 35 જાય એટલે થશે 25, એટલે કે 85 કિલોમીટર. આ એનું થયું અંતર. કુલ અંતર ઓથી એ અને એથી બી સુધીનું એણે કેટલું કાપ્યું? 85 કિલોમીટર. આપણે હવે વાત કરીશું સ્થાનાંતરની. તો સ્થાનાંતર એનું કેટલું થાય? તો જો ઓથી લઈને એ સુધી તો ગયો હતો, પણ પછી પાછો એ જ દિશામાં તે આટલું પાછું જે છે એ વળ્યો છે. હવે એની વ્યાખ્યા જોઈએ. પદાર્થના ગતિપથના પ્રારંભિક સ્થાનથી, પ્રારંભિક સ્થાન કયું હતું? ઓ, ત્યાંથી એણે ગતિ કરી હતી. પ્રારંભિક સ્થાનથી પછી શું લખેલું છે? અંતિમ સ્થાન સુધીના. અંતિમ સ્થાન એનું અત્યારે કયું છે? ઓથી એ તરફ ગયો, ઓથી પાછો ક્યાં ગયો? એથી પાછો ક્યાં ગયો? બી તરફ, એટલે બી તરફ. પ્રારંભિકથી આ શું થયું? અંતિમ સ્થાન. એની વચ્ચેનું જે પણ કંઈ લઘુત્તમ અંતર હશે, એટલે કે નાનું અંતર હશે, બરોબર, તેને શું કહેવામાં આવે છે? સ્થાનાંતર કહેવામાં આવે છે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે સ્થાનાંતર જે છે એટલે કે નાનું અંતર પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધી જે હોય, બરોબર, એને આપણે શું કહીશું? સ્થાનાંતર. એટલે અહીંયા સ્થાનાંતર કેટલું થયું કહેવાય? 35 કિલોમીટર જે છે એ થયું કહેવાય. એ જ વસ્તુ હું તમને ઓથી સી સુધી કહું, કોઈ પદાર્થ ઓથી સી સુધી ગયેલો છે, બરોબર, તો હવે એનું કુલ અંતર કેટલું હશે? ઓથી સી સુધીનું ગણો તો જો, એક તો ઓથી એ એટલે 60 થયું, બરોબર, અને એથી સી એટલે કેટલું થયું? 35 થયું કહેવાય. જો આ એથી સીનું અંતર કેમ માપવાનું તમને કહી દઉં. અહીંયાથી અહીંયા આવવું હશે તો 60 - 25 કરવા પડશે. આ 60માંથી 25 બાદ કરીશું એટલે 35 આવશે. તમે ગણો જો, 0, બરોબર, પછી 5, 10, 15, 20, 25, 30 અને 35 થઈ ગયા, બરોબર, એટલે 35. એટલે કુલ અંતર કેટલું આવ્યું? 95 કિલોમીટર કુલ અંતર. પણ સ્થાનાંતર જોવા જઈએ તો સ્થાનાંતર આપણે જોઈશું. સ્થાનાંતરની અંદર સૌથી પહેલાં પ્રારંભિક સ્થાન તો ઓ હતું, અંતિમ સ્થાન શું હતું? સી. એટલે આ અંતિમ સ્થાન સી છે, એટલે 0થી ફક્ત જે છે એ લઘુત્તમ અંતર અહીંયા જોવા જઈશું. અહીંયા વ્યાખ્યા લખેલી છે, જો તમે, પદાર્થના ગતિપથના પ્રારંભિક સ્થાનથી, એટલે કે આ પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીના લઘુત્તમ અંતરને, એટલે કેટલું થશે? 25, બરોબર, તો એ આવશે 25. તો સ્થાનાંતર જે છે એ કેટલું થયું કહેવાય? 25 કિલોમીટર થયું કહેવાય. તેવી જ રીતે સ્થાનાંતર શું શૂન્ય હોઈ શકે? 0 હોઈ શકે સ્થાનાંતર? એ પણ આપણે જોઈ લઈએ, બરોબર. હું તમને એમ કહું કે કોઈ પદાર્થ જે છે ઓથી એ સુધી અને એથી પાછો ઓ સુધી ગયો હશે, ઓથી એ સુધી અને એથી પાછો ઓ સુધી, બરોબર, તો આનું કુલ અંતર કેટલું કહેવાય? તો કુલ અંતર અહીંયા જોવા જઈશું, બરોબર, હું અહીંયા લખું છું કે ભાઈ કુલ અંતર, તો કુલ અંતર થશે 120 કિલોમીટર. કેમ? કારણ કે તે પદાર્થ છે એ ઓથી એ સુધી એટલે કે 60 કિલોમીટર અને
એથી ઓ સુધી એટલે કે બીજા 60 કિલોમીટર, એટલે કુલ અંતર જે છે કેટલું આવશે 120 કિલોમીટર. પણ સ્થાનાંતર જોવા જઈએ તો હવે સ્થાનાંતર જોવા જઈએ તો કોઈ પદાર્થ છે એ ઓથી એ સુધી અને એથી જે છે પાછો ક્યાં આવી ગયો ઓ સુધી. હવે પદાર્થનું પ્રારંભિક સ્થાન શું હતું ઓ, અંતિમ સ્થાન પણ શું હતું ઓ, એની વચ્ચેનું લઘુત્તમ અંતર કંઈ છે જ નહીં, તો જવાબ શું આવશે 0. તો પદાર્થની અંદર જોવા જઈએ, સ્થાનાંતરની અંદર જોવા જઈએ બરાબર, તો સ્થાનાંતર 0 પણ હોઈ શકે છે, ધન પણ હોઈ શકે છે અને ઋણ પણ હોઈ શકે છે. પણ અંતર કોઈ દિવસ જે છે બરાબર 0 તો અંતર કંઈ ગણાય નહીં. હું એમ તમને એમ કહું કે પદાર્થ અહીંયા ઊભો છે અને એણે ગતિ નથી કરી, ઊભો જ છે, તો શું થયું? અંતર તો એ કંઈ કાપશે નહીં, એટલે અંતર 0 હોઈ શકે નહીં બરાબર. હવે અંતર જે છે એ ધન જ હોય, અંતર માઇનસમાં હોય નહીં. હું તમને એમ કહું કે તમારા સ્કૂલથી તમારું જે ઘર છે -2 કિલોમીટર છે, -2 કિલોમીટર અંતર તો કોઈ દિવસ ઋણ હોય નહીં. અંતર ધન હોય પણ સ્થાનાંતર 0, ધન, ઋણ હોઈ શકે છે બરાબર. એટલે આની અંદર આપણે સ્થાનાંતર અને અંતર વિશે શીખ્યા બરાબર. સ્થાનાંતર એટલે જોવા જઈએ ને તો પદાર્થના સ્થાનમાં કંઈ ફેરફાર થવો તે પણ સ્થાનાંતર જ કહેવાય. પણ વ્યાખ્યા અનુસાર, દાખલાની અનુસાર એ આ જ વ્યાખ્યા ગણાશે બરાબર, કે ભાઈ પદાર્થની અંદર જે છે એ પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધી વચ્ચેનું જેટલું પણ ઓછું અંતર હશે, લઘુત્તમ અંતર હશે, એને શું કહેવામાં આવે છે? સ્થાનાંતર કહેવામાં આવે છે. અને કાપેલ અંતરમાં જોવા જઈએ બરાબર, તો આપેલ સમયગાળામાં ગતિ કરતા પદાર્થે બરાબર કાપેલ ગતિપથની કુલ લંબાઈને એ શું કહેવામાં આવે છે? અંતર કહેવામાં આવે છે. બંનેના એસઆઈ એકમ સરખા જ છે, યાદ રાખજો. દરેકની વ્યાખ્યા પણ યાદ રાખવી પડશે, સાથે સાથે એના એસઆઈ એકમ પણ યાદ રાખવા પડશે. તો અંતર અને સ્થાનાંતરનો ભેદ જે